મુન્દ્રા ભાટિયા મહાજન દ્વારા સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજાયો. બાલ મંદિરથી માંડીને ઉપલી કક્ષા સુધીના બાળકોને સન્માનિત કરાયા. અષાઢી બીજ કચ્છી નવા વર્ષના સફરમાં દિવસે મુન્દ્રા ભાટિયા મહાજન દ્વારા જ્ઞાતિના બાલ મંદિરથી માંડીને સ્નાતક, અનુસ્નાતક, ડિપ્લોમા, ડિગ્રી કક્ષા સુધીના વિદ્યાર્થી ભાઈ બહેનોને સન્માનિત કરવા માટે મુન્દ્રા ભાટિયા મહાજનવાડી ખાતે સરસ્વતી સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાવીને થઈ હતી. ત્યારબાદ ગણપતિ વંદનાની પ્રસ્તુતિ કરાઈ હતી. બાળકોને મહાજન તરફથી ભેટ આપી સન્માનિત કરાયા હતા. મુન્દ્રા ભાટિયા જ્ઞાતિના વિદ્યાર્થીઓ વિદ્યાર્થિનીઓ એ સરસ મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કર્યો હતો. મુન્દ્રા ભાટિયા મહાજનના પ્રમુખ જિગ્નેશભાઈ બજરિયાના માર્ગદર્શન હેઠળ હિતેશભાઈ શ્વાલી, અનુપમભાઈ મમનાણી, પુનિતભાઈ આશર અને ભાટિયા મહાજનના બહેનોએ કાર્યક્રમનું આયોજન સંભાળ્યું હતું. આ પ્રસંગે સમસ્ત ભાટિયા મહાજન કચ્છના ઉપપ્રમુખ શ્રી વિનયભાઈ કાનાણી, મંત્રી શ્રી કૃષ્ણકાંત ભાટિયા, ભુજ ભાટિયા મહાજનના ઉપપ્રમુખ શ્રી પ્રતાપભાઈ આશર, અંજાર ભાટિયા મહાજનના મંત્રી શ્રી હાર્દિક ગોકુળ ગાંધી, સારસ્વતમના વહીવટી અધિકારી શ્રી મુલેશ દોશી, ત્રણ ટુકર હાઈસ્કૂલ માંડવીના આચાર્ય શ્રી કૌશિકભાઈ ગોકુળ ગાંધી અને બહુડી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યદાતા સંજયભાઈ રામૈયા રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન કુંજિતા આશર અને રિદ્ધિ આશર એ કર્યું હતું. સ્ટોરી બાય કૃષ્ણકાંત ભાટિયા. આપણા કચ્છીઓનું નવું વર્ષ, વર્ષાના શુભ આગમનનો દિવસ. અષાઢી બીજે આવેલા વરસાદને લોકો શુભમંતો માને છે. કહેવાય છે ને કે શિયાળે સોરઠ પલો, ઉનાળે ગુજરાત, વર્ષે તો વાગડ પલો ને મુજો કચ્છનો બારે માસ. ને એવો આપણો મીઠડો મલક કચ્છ હંમેશા જેની વાટે રહ્યો છે, અથવા તો એમ કહી શકાય કે જે કચ્છનો ભાગ્ય વિધાતા છે. એવો મેઘ